ક્યાં કે દુખે છે કાયરા સાયરા और शादी करी થ્રો બોલિંગ સાઈડ નાખતો पहली विकेट કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે સરસ મજાના વ્લોગમાં. ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ ગઈ પત્રકારોની ચાર ટીમો વચ્ચે. એમાંથી એક ટીમ ચેમ્પિયન બની, મારુતિ નંદન ટીમ. આપણે એમને શુભેચ્છાઓ કાલે આપી હતી. તમે જો વ્લોગ ન જોયો હોય તો ચેનલ પર જઈને જરૂરથી વ્લોગ જોજો. ખૂબ જ મસ્તીભર્યો વ્લોગ છે. કેવી રીતે જીત થઈ, કેમ બબાલ થઈ સ્ટેડિયમમાં, સરસ મજાનો વ્લોગ છે. હવે કેવું છે, વર્ષો પછી તમે 10-15 વર્ષે ક્રિકેટ રમો ને એટલે શું થાય, આ બધું પકડાઈ જાય, પગ પકડાઈ જાય. એમ લાગે કે 10 લોકો પકડી બેઠા હોય ને એવું લાગે છે. એટલે આપણે તમે પાછળ જોઈ લીધું, મેડિકલમાં છીએ, દવા લેવા માટે નથી આવ્યા. પરંતુ આપણા યશભાઈ છે, એમની મેડિકલ છે અહીંયા સિવિલ હોસ્પિટલની સામે, મોડાસા નવી સિવિલ હોસ્પિટલ બને છે, એટલે કે એની એક્ઝેક્ટ સામે છે. શું નામ છે મેડિકલનું? શ્રી કૃષ્ણ મેડિકલ સ્ટોર, સિવિલની સામે. જરૂરથી પધારજો જો કોઈ દવા લેવી હોય તો. અને અમારા વડીલ છે વિપુલભાઈ. વિપુલભાઈ કેમ છો, મજામાં? ગરમી કેવી છે? ગરમી જબરદસ્ત ગરમી પડે ખાધી છે. આજે તો ગરમીનો અહેસાસ પુષ્કળ થઈ ગયો છે. એસીમાંથી બહાર નીકળવાની ઈચ્છા નથી થતી, એવી ગરમી ચાલુ થઈ. જો અમે આ જો શટર પાડી દીધું છે, આ બાજુ પ્લાસ્ટિક લગાવી દીધું છે ને, એસી ચાલુ કરી અને આરામથી બેઠા છીએ. કારણ કે કેવું છે કે સમાચારો પેટ્રોલ ડીઝલ કરતાં સમાચારોને ક્ષેત્રધાર થઈ ગઈ છે અત્યારે પત્રકારો. એટલે આ સિચ્યુએશનમાં બસ બેઠા છે શાંતિથી. શું કહેવા માંગો છો આપ દર્શકોને? આપણા દર્શકોને કોઈ ભાઈ તમારી કોઈ સમસ્યા હોય, કોઈ નાના મોટા કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસથી આ બ્લોગ ઉપર તમે કોમેન્ટમાં લખી અને જણાવજો. જો શક્ય હોય તમે તમારી સમસ્યાને વાચા આપીશું, એટલે અમારો થોડો ધંધો રોજગાર ચાલુ જરૂરથી કહેજો. પત્રકારો નવરા થઈ ગયા એમ કહેવા માંગે છે, જેથી તમે કોમેન્ટ કરજો, જેથી અમારા સુધી તમે કહી શકીએ એમ. હા જો ના જો કેટલીના માલિક આવી ગયા છે જીતુભાઈ. જો હા, ગેસની બોટલ નહીં મળવાના કારણે પણ ચિંતામાં છે. જો કેટલીના માલિક જીતુભાઈ છે, એમની આત્મકથા કહી રહ્યા છે, તકલીફ છે બોટલોની. એના કારણે આપણે શું કરવા ચાલુ કરવાનું છે રાત્રે? તંદૂરનો ચૂલો. એટલે ગેસ મળતી નથી કોમર્શિયલ, એના કારણે. એટલે મળે છે પણ જરૂરી જેટલું જરૂરી બોટલ હોય ને તે નથી મળતી. 2 મંગાવો તો 1 મળે, 5 મંગાવો एक भी नहीं मिलती હે रेसिडेंशियल મળ્યું છે પણ આપણે યુઝ કરતા નથી. ના એ ના કહે ને અમે આપણે કે આપણે ગુનામાં લાગે એટલે આપણે યુઝ કરતા બી નથી. હા, હા. છેલ્લો તંદૂર ચાલુ કરી. તંદૂરના ચૂલા ઉપર કોમર્શિયલ નથી મળતી બિલકુલ. ના છેલ્લે કેટલો ટાઈમથી મળે? કોમર્શિયલ લગભગ 10 દિવસ થઈ ગયા, 10-12 દિવસ. 10-12 મિનિટ. તમારો રોજનો કેટલો વપરાશ હતો? એ વખતે આપણે ભૂલ કરાવી હતી ને, એ રોજ 2 બોટલ જતી. રોજની 1 બોટલ. એટલે મારી નાની અત્યારે ઘરે ડીમ થઈ જવાનું કારણ શું છે? ઘટી જવાનું. બસ પબ્લિક હાઈવે ની ત્યાં કરતી બંધ થઈ ગઈ અચ્છા, પેલા ગરમીના લીધે. ગરમીના લીધે અને આ બધા ઇશ્યુ ના આ યુદ્ધના કારણે આપણે અમુક ડિપાર્ટમેન્ટ બંધ યુદ્ધ કર્યું. તો ભારતમાં કેવો થાય છે? બોમ્બ ગોળા ને તો કેવો ફૂટે? પેટ્રોલ અછત આ બધી કેવો અછત છે પેટ્રોલ? અરે પણ આ વાતો ફૂંકાય ને એટલે માણસ મળે વિચારે. છે યાર પેટ્રોલ તો. બધું મળે છે. હું સાથે 2000 મિત્રો એ અમારા રેસ્ટોરન્ટના માલિક હતા. એમણે સરસ વાત કરી કે દરરોજની 1 બોટલ જોઈએ એમને કોમર્શિયલ. એ મહિનાની લગભગ 30 ઉપરાંત બોટલો જોઈએ, હાલ મળતી નથી. એટલે હવે છેવટે એમને જે તંદૂર પડ્યો હોય ને, જેમાં લાકડા નાખીને કરવાનું, જમવાનું બનાવશે, ખાવાનું બનાવશે, એ કામ શરૂ કર્યું છે. બીજું કે યુદ્ધના માહોલમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાના કારણે લોકો ઘરના બહાર નીકળતા બંધ થઈ ગયા, ફરવાનું બંધ થઈ ગયું. માણસને કેવું, પરિવાર સાથે નીકળે ડર હોય, બહાર જાય તો એક ડર હોય કે ભાઈ જવાય કે ન જવાય. એટલે આવી સિચ્યુએશન અત્યારે હાલત છે. આ તો કેવું છે, લોકોને મળીએ એટલે અલગ અલગ કારણો ખબર પડે. કોઈક ગેરસમજણમાં જીવતું હોય, કોઈક સ્પષ્ટતાથી જીવતું હોય, પણ ફિલ્મ આવી એટલે ખબર પડે. આવે અમારા ગઈકાલના ઓપનર આવ્યા છે મેચના, તો ક્યાં કે દુખે છે? તો ફિલ્ડિંગમાં મોણસ રાખે છે તો બેટિંગમાં આપણે દુકાનદાર દોડ્યા નહીં ને એટલે 3-4 રન લીધા ને એ બધું દોડી થઈ ગયું. આવી હાલત છે. તો મારે ખેલાડીઓ આયા જ નથી, ખાયા જ નથી, એવી હાલત છે અત્યારે તો. મિત્રો આપણે ઘરે મહેમાન આવ્યા છે. એટલા બધા મહેમાન આવ્યા છે કે ઘર ભરાઈ ગયું છે. હું સુઈ ગયો તો ઓફિસથી આવીને, કારણ કે શરીર દુખતું એટલે. તમે જુઓ બેઠા છે. આ જો હા 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 એમ ને. કોણ આવ્યું છે? જો મહેમાન આવ્યા છે.
હેલો અને બ્લોગ બનાવ્યો. પછી Excuse me. આ તો આયેલા છે શ્રેયભાઈ બધા ચા પીવે. હા બેટા શું કહે છે? મારો ફની ફેસ ઇગ્નોર કરજો તમે લોકો. હા ફની ફેસ ઇગ્નોર કરજો. હેલો આ છે કન્વી, કાયરા. કાયરા, સાયરા એમ સારા નહીં. એ અને શ્રેય. હા અને આ સર જી અને આ સર ભા. જી એટલે જી એટલે બા બા. તમારા સરસ પાર્ટી ચાલુ છે. શું શું ચાલુ છે? જો ચા પીવાય છે, સરસ ચા પીવે છે. અને શું ખાવ જોડે? બોલો બેટા થોડું બોલો પ્લે. ઓદું અત્યારે busy સર તું સાંભળો. એવું છે. સારું સારું. જો મિત્રો ઘરમાં બાળકો આવે છે ને એટલે આજે એમને પાર્ટી મળી ગઈ છે. જો આ મોઢું જોઈએ માખણ ખાધું ને મોઢું કર્યું છે. જો આપણે આવ્યા છીએ અત્યારે ગપશપ હેવો મોડમાં આપણે મેઘેશ રોડ ઉપર છે. જો સરસ મજાનું જો બધા બાળકો સરસ મજાનું આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે. હાઉ જો એક્સપિરિયન્સ? બહુ સારું. બહુ સરસ છે ને. જો આ રીતે આખું છે મસ્ત એસી ચાલુ છે અને આ સારું ગમ્યું એમ કે ભાઈ નાસ્તો કર્યા બાદ આમ એસીમાં બેસી અને શાંતિથી ગરમીમાં. જો બધા બાળકો ખાઈ રહ્યા છે પણ તમે કેમ નથી ખાતા? હા મને તો ઠંડુ નથી ખવાતું. હા બેસી જાય માટે અમે ફાલુદાના શોખીન છીએ. હા જોજે. હા 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 વેરી ગુડ. હા આના પહેલા અમે બાજુવાળી હોટલમાં ગયા હતા. તો પછી એ અમને પોપિંગ ગોવાનો સાઈન ગયો. તો પછી વિચાર્યું આ પીશું અમે બંને. અમે ત્રણે. તો પછી 100 રૂપિયાની હતી રાતે તમે આ લઈ. યા વેરી ગુડ વેરી ગુડ. પેલું કેવું એક વાત 3 ભાગ પડવા પડતા હોય જગ્યાએ બધાને પર્સનલ મળ્યું રાઈટ. વધારે ખાવા મળ્યું. હાર્દિક પંડ્યા છે એ મુંબઈ ઇન્ડિયન્સ વાળા. જો મિત્રો આપણે અહીં બેઠા છીએ અને ભાઈ આવી ગયા છે અમિતભાઈ. છેલ્લા વ્લોગના અંતમાં એમની એન્ટ્રી મારી દીધી છે. સીધા આઈપીએલની શું કે પ્રેક્ટિસ કરતા કરતા પહોંચ્યા. પત્રકાર આઈપીએલ પત્રકાર આઈપીએલ. પત્રકાર આઈપીએલ જે શાંતપૂર્ણ પૂર્ણ થઈ હું હજી હતાશ છું કે ભાઈ એમને મોકલાતા 1 ડાઉન રન નથી કરાવી. કેપ્ટન હું હતો ઓવર સારી કરી ઓવર થ્રો બોલિંગ સાઈન નાખતો હતો. પહેલી વિકેટ લીધી હા લીધી ખાતું ખોલાવી દીધું. ખાતું ખોલ્યું હા એટલે અત્યારે તો અમે સમાચાર લાવો સમાચાર મારા નથી. મામાના દીકરા હાર્દિકભાઈ પંડ્યા ઉર્ફે મોન્ટુ મેં ઘરના છું અને અહીંયા હેવમોર પાર્લરમાં હાર્દિકભાઈ જે અરવલ્લીના મેઇન પત્રકાર ભૂલી જઈશ અમુક ટાઈમ. મુખ્ય પત્રકાર એ અહીંયા બાળકો સાથે ને પરિવાર સાથે આવ્યા છે એન્જોયમેન્ટ કરીએ છીએ. એક અમારા ડૉક્ટરની દીકરી બી આવી છે બરોડાથી સ્પેશિયલ ફોનો આપું ટીવી સ્પેશિયલ બરોડાથી આવી છે જો આઈડિયા અને આ મેં અંકલ અમારા લોકો જોડે એમની ફેમિલીના સાથે થાઈલેન્ડ પણ આવ્યા હતા. એમ ને હા કેવું યાદ રાખે થાઈલેન્ડ યાદ રાખ્યું ફૂકેટ ને બધા દોઢ વર્ષ જેવું થઈ ગયું છતાં બી દીકરીને યાદ છે મેમરી શાર્પ છે. બધી શાર્પ છે પછી દુઃખ હતું શરીર થોડું થોડું સમી પે સામે આ દુઃખ છે સ્ટ્રેચિંગ ના કરીએ તો આ હાલત રમત એક બહુ પત્રકારો દેખાયા જ નથી. હેવી છે પત્રકારો 2 દિવસ સુધી દેખાયા નથી દરેકની હાલત આવી હતી કે જેને હાથ દુખતા હોય આપણા શરીરના અમુક પાર્ટ્સ દુઃખ હોય એનું કારણ છે સ્ટ્રેચિંગ ના થયું હોય એનું એક્સરસાઇઝ ના કર્યું હોય એટલે જોકે રમત કરતા પહેલા રમત રમતા પહેલા સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે જો સ્ટ્રેચિંગ કર્યું હોત તો ના થતું ખૂબ આનંદ થઈ ગયો મજા આવી બધા. થોડો ટાઈમ મળ્યો તો પછી કપ તો લઈ આવતા જોકે લઈ દીધો કપ તો લઈ ગયા ઘેર. તમે મિત્રો બેઠા છે. ચલો આવજો ટાટા બાય બાય. વ્લોગ બંધ કરવાનો સમય થઈ ગયો છે. આપ સૌનો ખૂબ આભાર વ્લોગ જોવા માટે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પર બટન દબાવી દેજો. નોટિફિકેશન ઓન કરી દેજો આ પ્રકારના સરસ વ્લોગ જોવા માટે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. ઘણા દિવસે જય થઈ.